સૌને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્માએ અધ્યાય 6 પુરુષોત્તમ વિનંતી. નારદે પૂછ્યું, પાપથી રહિત વૈકુંઠવાળા અધિપતિએ ગૌલોકમાં જઈ શું કર્યું તે મને સાંભળવાની ચાહના છે, માટે કૃપા કરી કહો. શ્રી નારાયણ બોલ્યા, હે પાપથી રહિત નારદ, ત્યાં જે થયું તે તમને કહું છું, માટે સાંભળો. વિષ્ણુ અધિક માસની સંગાથે ગૌલોકમાં ગયા. ત્યાં તેની મધ્યમાં થાંભલાઓથી અતિશોભિત તેમના સ્થાનરૂપ મનને હરનાર દૂરથી ભગવાનનું મંદિર જોયું. તેના તેજથી નેત્રો મીંચાવાને લીધે ધીરેથી નેત્ર ઉગાડી વિષ્ણુ અધિક માસને પોતાની પાછળ રાખી ધીમે ધીમે ચાલવા લાગ્યા. આનંદ સહિત અધિક માસની સાથે મંદિરની નજીક પહોંચવાથી ઊભા થયેલ દ્વારપાળોએ ચરણમાં વંદન કરાયેલા વિષ્ણુ ધીરેથી ભગવાનના મંદિરમાં પ્રવેશ્યા. તેની શોભાથી જેના નેત્ર હરાયેલ છે એવા લક્ષ્મીના પતિ વિષ્ણુ ત્યાં જઈ ગોપીઓના ટોળાની વચમાં રહેલા રત્નના સિંહાસન ઉપર વિરાજેલ શ્રી કૃષ્ણ ભગવાનને તુરત પગે લાગ્યા અને હાથ જોડી આ પ્રમાણે બોલ્યા. શ્રી વિષ્ણુએ કહ્યું, ગુણોને ઉલ્લંઘન કરી રહેલા ગોપોના પતિ, એક અવર નહીં જણાય એવા ગોવાળના વેશને ધારણ કરનાર કિશોર અવસ્થાવાળા શાંત ગોવાળોના કાંત, મનોહર નવા મેઘના જેવા શ્યામ, કરોડો કામદેવના સરખા સુંદર, વૃંદાવન વનના મધ્ય રાસમંડળમાં રહેલા શોભિત પિતાંબરવાળા, શાંત વિભાગથી સુંદર આકારવાળા, રસના અધિપતિ, રાસની શોભામાં ઉત્સાહવાળા, બે ભુજાવાળા, જેના હાથમાં મોરલી છે અને જેના વસ્ત્ર પીળા છે, એવા અવિનાશી શ્રી કૃષ્ણને વંદન કરું છું. આ પ્રમાણે કહી તેને નમન કરી તેના હુકમથી પાર્ષદોએ સત્કાર કરેલા તે વૈકુંઠવાસી વિષ્ણુ ઉત્તમ સિંહાસન ઉપર બિરાજ્યા. નારાયણ બોલ્યા, આ પ્રમાણે વિષ્ણુએ કરેલી સ્તુતિને સવારમાં ઉઠતા જે પાઠ કરે છે તેના પાપો નાશ પામે છે. નઠારા સ્વપ્ન સારું ફળ આપે છે. કૃષ્ણમાં પુત્ર તથા પૌત્રને વધનારી ભક્તિ થાય છે. અપકીર્તિ ક્ષય પામે છે અને થોડા વખતમાં સંપત્તિ સહિત સત્કીર્તિ વધે છે. આસન ઉપર બિરાજ્યા પછી વિષ્ણુએ શ્રી કૃષ્ણની પાસે થરથરતા તે માંસને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં નમાવ્યો. તે વખતે શ્રી કૃષ્ણે પૂછ્યું, આ કોણ છે? ક્યાંથી અહીં આવ્યો છે? શા માટે રૂવે છે? ગૌલોકમાં કોઈ દુઃખ પામતો નથી અને ગૌલોકમાં વસનાર સર્વે સદા આનંદમાં રહેતા હોવાથી સ્વપ્નમાં પણ નઠારા સંબંધવાળી દુષ્ટ વાત સાંભળતા નથી. માટે હે વિષ્ણુ, નેત્રમાંથી આંસુ સારતો આ કોણ મારી આગળ દુઃખિત રહેલો વારંવાર ધ્રુજે છે? શ્રી નારાયણ બોલ્યા, નવા મેઘના મંડળના સરખા મનોહર ગૌલોકના નાથનું વચન સાંભળી વિષ્ણુ સિંહાસન ઉપરથી ઉઠી મલમાસનું સઘળું દુઃખ કહેવા લાગ્યા. વિષ્ણુએ કહ્યું, વૃંદાવનના ચંદ્ર, હે મુરલીને ધારણ કરનાર શ્રી કૃષ્ણ, તમારી આગળ અધિક માસનું દુઃખ કહું છું તે સાંભળો. આ ધણી વગરનો છે, માટે એને લઈ હું અહીં આવ્યો છું. આપ એના આકરા દુઃખરૂપી વનના અગ્નિને દૂર કરો. આ સૂર્યની સંક્રાંતિથી રહિત અધિક માસ છે. વળી આ ન ધણિયાતા મેલા અને સદા સારા કર્મમાં નાલાયક મહિનામાં સ્નાન કરવું નહીં. આ પ્રમાણે સ્વામીના ગર્ભવાળા સઘળા વનસ્પતિ, વેલો વગેરે 12 માસ, કલા વગેરે અયન તથા વર્ષોએ તિરસ્કાર કરાયેલો છે. આવા દુઃખરૂપ અગ્નિથી જ બળેલો આ મરવાને તૈયાર થયો છે. પછી બીજા દયાળુઓએ મોકલેલો તે મારી પાસે આવ્યો. હે ઇન્દ્રોના અધિપતિ, શરણની ઈચ્છાથી થરથર કંપતો, વારંવાર રોતો, સંકોચ વગર સઘળું દુઃખ જણાવવા લાગ્યો. આનું મોટા દુઃખનું નિવારણ આપના વિના થાય એવું નથી. હે કૃષ્ણ, હે ગૌલોકપતિ, આ આશરા વગરનાને હાથ ઉપર કરી આપણી પાસે લાવ્યો છું. આપ પારકાનું દુઃખ ખમી શકતા નથી, આવું વેદને જાણનારાઓ કહે છે. માટે કૃપા કરી આને અભય અને સુખી કરો. હે જગન્નાથ, આપના ચરણ કમળને પામેલો ક્યારેય શોક કરતો નથી. આવું વેદને જાણનારું વચન કેમ ખોટું થાય? માટે પણ આના દુઃખનું નિવારણ કરવું જોઈએ. હું સગડું છોડીને આવ્યો છું, માટે આપ મને સફળ કરો. ક્યારે પણ પ્રભુની નજીકમાં વારંવાર બોલ્યા કરવું નહીં. આવું હંમેશા નીતિમાં કુશળ મોટી બુદ્ધિવાળાઓ કહે છે, માટે વધારે કહેતો નથી.
આ રીતે શરૂઆતમાં શ્રી કૃષ્ણને જણાવી 2 હાથ જોડનારા વિષ્ણુ તેનું મુખ કમળ જોતા ભગવાનની પાસે ઊભા રહ્યા. ઋષિઓ બોલ્યા, હે સૂત, તમે મોટું દાન કરનાર છો કે જેના મુખથી અમે સેવા યોગ્ય વિષ્ણુની લીલાના કથારૂપ અમૃતને પીએ છીએ, માટે ઘણા વર્ષો સુધી જીવો. હે સૂત, ગોલોકમાં વસનારાએ શું કહ્યું તથા શું કર્યું એ કહો, કેમ કે વિષ્ણુ શ્રી કૃષ્ણનો સંવાદ સર્વ લોકોનું ભલું કરનારો હોય છે. હે સૂત, બ્રહ્માના પુત્ર નારદે શું પૂછ્યું તે હવે કહો. તે નારદ મોટા ભગવદ્ ભક્ત, એને તપ કરનારા નારાયણના શરીરરૂપ છે, માટે તેને પૂછેલું વચન ઉત્તમ ઔષધરૂપ હશે. આ પ્રમાણે બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણને નારદના સંવાદ વિશે પુરુષોત્તમ વિનતી આ નામનો 6ઠ્ઠો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.